અમે બે જણા હંમેશા હારે જ રહીએ છીએ. નીરુ અમારી ભેગી રહી છે કે આ બે જણા એકલા રખડવા જોઈએ. એન્ટ્રી થઈ ગઈ છે ને આપણા મહેમાન મળી ગયા છે. જુઓ તમે સામે ટાઈગર અભી જિંદા હે. જાય તો ટાઈગર મિત્રો આપણે અહીંયા બનાવવાની છે ભેળ અને બધી વસ્તુ લાવજો. મમરા, સવાણું, ડુંગળી, બટાકા, લીંબુ અને આ જો કટિંગ કરવાનું થઈ ગયું ચાલુ. એ એમનામાં જ બેઠા રહી. પાણીમાં જાય અમારે તો નાનું એવું ગલુડું કઈ ગયું. હા તો ઢાંકીને લઈ જયું છે ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જશો એવી આશા કરું છું. તો સ્વાગત છે તમારું અમારા સરસ મજાના બ્લોગમાં. તો આજે અમે જાવી સવી બહાર. તૈયાર તો થઈ ગયા છે એટલે તમને ખબર જ હશે કે આજ કેમ તૈયાર થયેલા છે અને બહાર હુલો જાવી છીએ હતા. તમને કેવી આજે છે ચિરાગનો બર્થડે અને તમે બધા કમેન્ટ કરી નાખજો હેપી બર્થડે. અને ક્યાં જવાનું સૌ પ્રાણી સંગ્રહાલય અને ત્યાં જઈને અમે તમને બતાવશું. પ્રાણી બધા ત્યાં છે ને એટલા બધા બતાવશું. અમે જોયું અને તમને તમે બતાવશું. તો મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છે અને હાલો આપણે ફટાફટ નીકળવી. મારા દોસ્તાર મેહુલ ને બધા આવે છે અને અહીંથી મંકુ, હું અને મારા મમ્મીની રેડી થઈ ગયા. જો તમે મારા મમ્મીના તક્ષિલભાઈ બધા રેડી થઈ ગયા છે. બધા ફટાફટ નીકળવી નકર થઈ જાય મોડું. જોયું અમારા તક્ષિલભાઈ તો તૈયાર થઈ ગયા મસ્ત મજાના. હાલો હવે છે ને ફટાફટ નીકળવી એટલે મોડું ન થાય. ગાડી પાર્ક કરી રહી છે ને માયલા લેવી ધીમે ધીમે. હવે મારા મમ્મી હું હાલો હવે અંદર ગેટ અંદર જઈને પછી મળવી તમને. હાલો ગાઈસ એન્ટ્રી થઈ ગઈ છે ને આપણા મહેમાન મળી ગયા છે. જુઓ તમે સામે. હા તો આ બધા અડધા આયલા આવે છે ચીડિયા ઘરમાં. અંધાર પેલા વાંજરો દેખાણો છે. અમારે તો નાનું એવું ગલુડું કઈ ગયું. હા તો ઢાંકીને લઈ જયું છે ને. નીરુ ની રમાડા વાતે મળ્યા છે. આ છે એન્ટ્રી ગેટ. બધા અડધા આઈને પાયલા જાય છે. અમે બે જણા પાછળ જાય છે. અમે બે જણા હંમેશા હારે જ રહીએ છીએ. નીરુ અમારી ભેગી રહી છે કે આ બે જણા એકલા રખડવા જોઈએ. અમારા છોકરા હે ને બીજા હાસી અમે બે મોજ કરવી અને નીરુ અમારી ભેગી. અમારે નીરુ ને ભેગી તો લઈ જવી ગમે ત્યારે. હલો ભાઈ પ્રાણી સંગ્રહાલયમાં પેલું જનાવર મળી ગયું છે. એ આમાં છે અંદર જનાવર ના યાર છે આગળથી દેખાય. હાલો ગયા ગા દોડો. આને તને આને વાંજરા દેખાય છે. તો ગાઈસ પેલું જનાવર આવી ગયું છે જલ બિલાડા. જો અને એના બાયજાસ કરે છે. જંગલનું ખતરનાક જનાવર જો અહીંયા આવેલું આવે. જોવો તમે આ પિંજરામાં છે એટલે જો આમ જો અંદર જાય છે એટલે કાંઈ કોઈને બીક જેવું છે નહીં એટલે રાડ્યું નાખે બધા. અહીંયા કદાચ બહાર નીકળે તો આ બધા કેવી રાડ્યું નાખે ખબર પડી જાય. હા બધા રાડ્યું નાખ્યા કરે એની મોજમાં રખડ્યા કરે તો જાય. અમે સફેદ વાઘ જોવા ઊભા રહી ગયા છે એવી બધા જોવે છે. તમે જો અમારા માણસો બહુ ખતરનાક છે. ટાઈગર અભી જિંદા હે. જાય તો ટાઈગર બેંગોલ ટાઈગર. ગાઈસ બેંગોલ ટાઈગર તો આવી ગયા છે. અમે આ બધા હા બેંગોલ ટાઈગર બેંગોલ આ બેંગોલમાં જોવા મળે વધારે. બાંગ નાખશે શું? આ ભૂખ્યો લાગે છે. ક્યાં પણ ચડી ગયો તો બેહી ગયો. વાહ મસ્ત પણ બેહી ગયો. કા બધાને એમ કે હું તમને બધાને લુક આપું કે ઓરિજિનલ કે ટિકિટના પૈસા વસૂલ કરાવે જોઈએ એવી રીતના બેહીને. કેમ પણ મસ્ત બેહી ગયો છે. મજા આવે છે. મજા આવે છે. અત્યારે તો શરૂઆત થઈ તો થાક્યા ન હોય પછી તો
થાકી જાય એટલે એમ થઈ જાય. અત્યારે તો દાંત કાઢતા કાઢતા જાય છે. જે આગળ જેમ જતા જશે એમાં મજા આવે ને પણ ફરવાની. અને એમ તો મજા જ આવે ને, ઠંડુ ઠંડુ કેવું મસ્ત લાગે છે. આ પવન આવે છે, વાતાવરણ મસ્ત છે. પવન છે ને એટલે મજા આવે, નકર ન આવે. આ સફેદ ભાલુ રહ્યું ને એ બ્લેક ભાલુ ને બોલાવે છે, પણ બ્લેક ભાલુ એની સામું નથી જોતું. જો આ સફેદ ભાલુ અને આ છે બ્લેક ભાલુ. ત્યાં ઓલા ખવડાવે છે ને એટલે એની સામું જોવે છે, આની સામું નથી જોતું. હાલો સફેદ ભાલુ રિહાઈ ગયું છે કે હાલો હવે અહીંથી. તો આની કોઈ ધીમે ધીમે આવે છે. એ છે ને ભૂખ્યું છે ને તારે ભૂંગળા જ ખાય છે. શું છે ભાઈ તારે? ભાલુ જવું છે. ભાલુ દેખાડો ભાઈ એને. પાછું ઉપડી ગયું તો એની પાછું. પાણી પી લે. મજા આવે છે. પાણી પી લે પછી શું કરવાનું છે યાર? પાણી તરસ્યા ચાલે જાવ, પાણીની બોટલ લઈને. તમને પાણી તરસ લાગી છે તો તમારે પાણી પીવાનું છે. અને આરી જાવ પેલા પી લેવું. પીવું તારે ઈ કેમ તો પીવાનું છે તારે? હા પીવાનું છે. હાલો આ બે દો બધા. આવી આવો મેહુલ. હાલો અને હાસો. હેલો આપણે થાકી ગયા છે એટલે અહીંયા પોળો ખાવા બે ગયા છે અને હારવડ પાણી પી લેવી. પાણીનું પરબ અહીંયા આવી ગયું છે. તો બધા તો પાણી પીવાનું ઊભા રહી ગયા છે. અડધા અહીંયા ઊભા છે, અડધા પાણી પીવે છે, અડધા પાણી ભરવા ગયા છે. પાણી પી લેવી અને પછી જ આવી આગળ વધવી. આગળ હવે શું જનાવર આવે છે હું તમને દેખાડીશ. આ અને બાપા નકરા ભૂખ્યા જ હોય ગમે ત્યારે અને ખાવું ખાવું જ કરતા હોય. નહીં નો ધૂમ્રપાન. ધૂમ્રપાન કરવાની મનાઈ છે. હાલો આગળ હવે. થાકી ગયા હોય તો ઘડીક પૂરો ખાઈ લો મેહુલ. હાલો આગળ બેસવાનું છે, ફટાફટ હાલતા થઈ જાય. હાલો આપણે હાલતા થઈ એટલે બધા કાળે ઘાટ આવે. તો ગાઈઝ આપણે ફરતા ફરતા આપણે આવી ગયા છીએ મગર પાસે. અહીંયા છે મગર, જુઓ તમે. પણ આ મગર નથી, આ ક્રોકોડાઇલ છે. અને મોઢું તો પતલું એવું છે. જો અહીંયા બધા ઊભા રહી ગયા જોવા. આને તડકો લાગતો લાગે. હે એ એમનામાં જ બેઠા રહી. મગર તો આની પાણી સાઈડ લાગે છે. ઉભા રહો તમને દેખાડો. જો આ રે મગર. જો આ નહીં આ ક્રોકોડાઇલ જ છે. આ લખેલું છે જો બધી અચ્છી જ લાગે. હરિયાલ છે ભાઈ. મારું ભાઈ ખોટું છે ભાઈ. આનું નામ હરિયાલ છે. જો અહીંયા ડિટેલ લખેલું છે ઘરિયાલ. જો આનું નામ ઘરિયાલ છે. સોરી સોરી અહીંયા તો અહીંયા હાથે છે. બહુ જ્યાદા છે. 4 છે મતલબમાં ટોટલ. જો ગાઈસ આયા ઓરિજિનલ મગર છે. તમે જો જો આયા રે મગર પાણીમાં. કેમ પણ જો એમ લાગે કે ડુપ્લિકેટ ન હોય એવી રીતના લાગે. એક અહીંયા પડી જો અહીંયા 2 છે. 2 મગર છે. એક હજી મગર આગળ 2 કામ પડી છે ઝાડવા હેઠે. હું તમને ત્યાં જઈને દેખાડું. હા કયો હા એક જો અહીંયા ઝીણું અમથું છે. હાવ જોયું પાણીના કાંઠે છે કોરે. આ બહાર પાણીની બહાર પડી છે. એ ખોટી નથી. તમે પાસે જાઓ ને તો ખબર પડે કે ખોટી છે ખાસી. એમ અમારા શેઠ કહે છે કે ખોટી મગર છે. પાસે જાય ને તો ખબર પડે કે ખોટી છે ખાસી. એમ હા તો ઓલે મગર હાલતી થઈ. જો જો પાછી બે ગઈ. હા કે ક્યાંય નહીં ભાઈ. બધું પ્રોટેક્શન કરેલું. તમે જો ખોટા ખોટા છોકરાને ખોટા ખોટા બીવરાવે. મને બીક લાગે. જરા કે રિસ્કી નથી. તો અહીંયા બધી પ્રોટેક્શન કરેલું છે. તો તમે અહીંથી કે અંદર જઈએ જ ન શકો પેલા પ્રથમ. એટલે એ બહાર ન આવી શકે. મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં છે ને બધા જનાવર છે પણ એક જનાવર નથી. જંગલનો રાજા આવે ને એ નથી અત્યારે લગભગ એને રિલીઝ કરી દીધો છે. કોને ખબર કાંઈ ખબર નથી પડતી. કારણ કે અમને અત્યાર સુધીમાં કંઈ જોવા નથી મળ્યો. અમે બધાએ મોટા જનાવર જોઈ લીધા છે. હવે આગળ જઈને જોવી છીએ. આગળ જોવા મળે તો ભલે, નકર પછી ઘરે. શતરમુર્ગ જોવો તમે. શતરમુર્ગ કહેવાય ને. આ
હા સી કરવા કરે એ દેખાડવાનું કે મને હા એક નંબર હો પણ મારો છોકરો તો મારી સામું જોવે છે પક્ષીઓનો વિભાગ આવી ગયો છે તમને અહીં મજા આવે છે મજા આવે છે હા જો, બગલા છે બગલા આ શું કહેવાનું આ બધા બગલા જ છે તો એક સાસ એક પગે ઊભા બધા એ મોજમાં છે તો એ આપણા પૈસા વસૂલ કરાવે છે સહી પૈસા વસૂલ કરાવે છે એમ કે તમે જોવો બધા એ સર્કસ કરે છે નાઇટમાં ડખો થઈ ગયેલો છે બોલો એ બાંધે છે આ જો બહુ બધા બતક છે તમે જો બહુ બધા બતક છે બધા બોલે છે બધા એકાદે મંડાઈ ગયા યા તો કેટલા બધા છે હા હિપ્પોપોટેમસ પાણીમાં જાય ડૂબી ગયો અંદર છે થાકી ગયા છે પછી અમે બધા બે ગયા છે અને હવે જો નાસ્તો પાણીની સુવિધા છે હાલ હવે બોલ એના છે ને ઠેલામાં પડ્યું તું ને ક્યાંનું હળ થતું ખાવા બેહો એમ જ કહેતો ક્યાંનું ઠેલામાં એટલે કાંઈ નહીં આપણે નાસ્તો પાણી આપણે ભેગો લેવા છે અમારા શેઠા તમે જોવો બધું પાર્સલામાં કરીને લેવા છે હમણાં અહીંયા ઢગલો કરીશે બધો ઢગલો કરે ને એટલે હું તમને દેખાડું કે હું લેવા છે મિત્રો આપણે અહીંયા બનાવવાની છે ભેળ અને બધી વસ્તુ લાવજો મમરા સવાણું આમાં આ છે સેવ મમરા ડુંગળી બટાકા લીંબુ અને અહીંયા તો કટિંગ કરવાનું થઈ ગયું ચાલુ અને કેરી અહીંયા તો ખાવાનું ચાલુ થઈ ગયું જો કયું આમ કઈ તો ઈ નહીં ભાઈ ભૂખ્યા થઈ ગયા છે પેલા મને થોડુંક જ નાખી બધું મિક્સ કરીને બનાવવાની છે ભેળ ને બસ ભી મારીને ખાવાનું છે અને અમારા ભાઈ તો અહીંયા ઉતાવળા કેટલા થાય છે બધા હા જેને ખાવાનું હોય ને એ ઉતાવળા થાય જેને ખાવાનું છે ને એ ઉતાવળા નથી થતા કોઈ કાંઈ નહીં હાલો હવે ભેળ બની જાય ને પછી તમને મળવી અમે થોડુંક એવું કામ કરાવી નકર આમાં આટલું આ બધું કાપવામાં ખાઈને પડી જાય ગાઈઝ આપણો પ્રોગ્રામ છે ને ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે જુઓ તમે મસ્ત મજાની ભેળ બનાવી છે ખાવા માટે કેરીની શીરું છે અને જલજીરા અને લીંબુ અને ડુંગળી અને ફૂલ બાકાજી કે અને આ કેરી ખાવાનું ચાલુ થઈ ગયું છે તો બધા મળ્યા છે ખાવા હાલો તમારે શું વાર છે કાંઈ નહીં હાલો ચાલુ કરો હાલો ખાઈને તરત ચાલો કેવી બની છે ખોટા વખાણ ને હાસુ કહેજો મસ્ત બની તમે શાખો પછી કહેજો તમે સાકો મિત્રો પેલા પછી કહેજો હાલો હું સાખી લઉં પછી બધાનો રિવ્યુ લેવી કેવો બની છે પેડ એમ મસ્ત ખાટી મીઠી બની છે કઈ બની છે મસ્ત છે હાલો બધાય અમે છે ને ભેળ ખાઈ લેવી અને હાલો તમે બધા ભેળ ખાવા હજી તો મિક્સ કરવાનું ચાલુ જ છે પાવડો હાલે છે હા પાવડોમાં હાલે છે કેટલું ખાઈ નાખે એનું કઈ નક્કી જ નથી પાથું દિશા કેરિયાન પર ખાઈ લઈને તો લેવી. ઓરું રે હાલો ખાઈને પછી મળીએ હાલો ભેળ ખવાઈ ગઈ છે હવે સાફ સફાઈ બધા કરે છે આ છે ડસ્ટબિનમાં બધો કચરો અમે અહીં નાખી દેવી અને સાફ સફાઈ પેલા કરી નાખી અને અમારો ટાઈમ ફૂલ થઈ ગયો છે ને એટલે અમે છે ને હાલતા થઈ ગયા છીએ હા કાકા હોમગાર્ડ છે એ કહે છે કે હાલો ફટાફટ કારણ કે છે ને ટાઈમિંગ છે ને પૂરું થઈ ગયું છે હવા છ થઈ જાય ને એટલે હવે પાછળથી બધું ખાલી કરાવે છે એટલે ફટાફટ ભેળ ખાઈને હાલતા થઈ ગયા છે આજે શોર્ટકટ જવાનું છે હા જો શા મુર્ગ છે કેવડું મોટું છે ડોકી નાની એમ થઈ છે શરીર બહુ અડીખમ છે શરીર ખંજોળે છે હવે પક્ષીઓનો વિભાગ આવી ગયો છે તો આમાં બધા પોપટ છે આમાં કેટલા બધા પોપટ છે અંદર તો કે દેખાય નહીં તમને ચાલો હું આગળ તમને બીજા પક્ષી દેખાડું જો અહીંયા પોપટ છે જો આવ્યો અંદર બહુ દાદા બધા છે ભાઈ જો મારા જોવે છે ઈ પોપટ જોવે હજી આની પાસે છે જો આમાં કાંઈક બીજા પક્ષી છે આ શું છે લાલ પોપટ
આમાં બધા જાળીમાં છે ને દેખાતા નથી હરખા. લાલ પોપટ છે. લાલ પોપટ છે તો એમ કહેતા. જો અહીંયા બદામ મતે છે. આમાં કાશી બદામ છે. જો તોડતા નહીં ને મારશે ઓલા. દંડ લે 500 રૂપિયા દંડ છે અહીંયા. કાંઈ પણ વસ્તુ તોડવાનું કેરી કે બદામ કોઈ પણ વસ્તુ તોડશો એટલે દંડ ભરવામાં આવશે મારે. એટલે આ વિડીયો પ્રૂફ રે તોડશો ને એટલે 500 રૂપિયા. ઓણ તો આમાં કેરી નથી. આ આંબામાં ઓછી કેરીઓ છે. ક્યાંક ક્યાંક છે નકા અમે વરહોવારે આવીને બહુ કેરી હોય આમાં. કેરી નહીં તો અહીંયા ભૂક્કા નીકળે છે ભૂક્કા. ઓણ નથી. મિત્રો અમે નાસ્તો કરી રહ્યા ને એની હજી 10 મિનિટ નથી થઈ ત્યાં પાછા અમે બે ગયા છીએ તો બધા આમ તો કેરી મીઠા દાબા બધા આમ તો એકથી એક કોઈ બાકી નથી. આમ તો કેરીને ગોઠલા હા નાના તો નાના પણ આમ તો છોકરા ઘોડે મળે ખાવા. અમારા આ ભાઈ તો હજી કાંઈ ખાતા નથી એટલે એને કાંઈ વેન છે નહીં હાલમાં તો. હું બેઠો જાઉં બોલે ભાઈ એ એટલું બોલ છે એને આગળ કાંઈ નહીં. ઓલો બાપો પછી અહીંયા નો આવી શકે તો પાછા એ મંડાણા આવી ગયા. એ તો ઘડી કઈ કાયદા છે તા. ના ના એ પાછળ તો ઘણા માણસો છે એટલે અહીં નહીં આવે. હવે અહીંયા લગભગ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. એન્ડમાંથી આવી ગયા છે. તો ગાઈસ પ્રાણી સંગ્રહાલયની બહાર આપણે આવી ગયા છીએ ગાર્ડન એરિયામાં. તમે જો આ બહારની સાઈડ છે ને ગાર્ડન જેવું થોડું એવું કર્યું છે. છોકરાને રમાય એવું તો અહીંયા બધા છોકરા રમે છે. બધા છોકરા અહીંયા રમે છે. નીરુ અને પાર્થુ બે રમે છે. તમે બધા જો અહીંયા બધા બેસી ગયા છે. બધા અહીંયા બેઠા છે. અને બધા અહીંયા બેઠા છે અને છોકરા રમે છે. ઘડીક છોકરા રમી લે પછી આપણે જઈશું ઘર સાઈડ. નીરુબેન ને પાર્થુભાઈ ને કેવી મજા આવે તમે જોવા. તક્ષિલભાઈ ને બે છે કોણ? હા એટલે હા એ બધો ટકાભાઈ મજા આવે ટકા અહીંયા હે અમારે આને મજા આવે જો લ્યો એક લવર પટ્ટી ખાધી ગયા તો બસ વ્યૂ થઈ ગયું. નીરુ હામી ચડે છે આમાં. હા ટકા હાલો ગાય ગાવો હાલો હવે ઘરે જવાનું હાલો. હા નથી જવું ઘરે જવાનું હાલો ફટાફટ આવો આવજો. મેહુલભાઈ જાય છે અમારે આમ જવાનું ચાલો રિક્ષા લઈ. અમારે ગાડી છે અને મેહુલની જે આમ અહીંયા બહાર રમકડા ને એવું કેટલું મળે છે. અહીંયા મેઇન રોડ આવી ગયો. હા શું લેવું છે? તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને થાકી ગયા છે અને તોય આવી છે બહુ મજા. મંગુ તને કેમ થયું? મજા આવી ગઈ. આ ફેર મને ઓછો થાક લાગ્યો. નકર વારા ફેરે ત્યાં આવીને તો મારો પગ બહુ દુખવા માંડ્યો. આ ફેર ઓછા દુખા કોને ખબર. આપણને મજા જ આવી છે પણ થોડીક એવી આમ મજા આમ ન આવી કારણ કે આમાં જંગલનો રાજા નતો તો નકર જોવાની મજા આવે. દર વારા વખતે ફેર હોય કા આ ફેર નતો દર વખતે હોય અને આમ મજા આવે એવું છે પણ એટલા બધા અલફે જનાવર અમે જોયા નથી. કોઈ ફરવાની ખાવા પીવાની પણ મજા આવી. બીજી મજા આવી ન આવી અને અત્યારે ટિકિટ 30 રૂપિયા છે હાલમાં ફિલહાલ અત્યારે. અને આમે ફરવાનું બહુ મજા આવે એવું છે. અને હવે ફરીને આપણે ઘરે આવી આવ્યા છે અને હવે થાકી ગયા છે. આપણે જમવાનું ભેગું લાવ્યા છે. પનીર ટીકાનું શાક લઈ લીધું છે અને રોટલી બનાવી નાખે મંકુ અને જમી લેવી અને જમીને પછી સૂઈ જાવી અને આપણે છે ને અમે અમારી રીતે જમી લેવું. આ બ્લોગને હવે કરી એના એન્ડ. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો લગી ટાટા બાય બાય જય માતાજી.